નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કેવી રીતે કરી શકાય. પરંતુ આજે આપણે એમાં જ અવર્ગીકૃત માહિતીમાં જ મધ્યક, મધ્યસ્થ અને બહુલક માટે હલકું વેરિએશન હોય એટલે કે આશાદિત સૂત્ર બહુલક માટેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને મધ્યસ્થમાં જો હલકું વેરિએશન આવે તો તેમાં શું કરી શકાય, તો તેના વિશે આપણે જોશું. દાખલો જોશું એટલે વધારે ખ્યાલ આવશે આપણને. તો એક રકમ જોઈએ આપણે. આપણી પાસે આ એક રકમ આપવામાં આવી છે, એમાં આપણે એક્સ બાર, એમ અને ઝેડ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે એક્સ બારનું સૂત્ર લખીશું. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. તો આપણો સિગ્મા એક્સ છે તો કેવી રીતે મળશે? તો આ બધા જ પ્રાપ્તાંકોનો આપણે સરવાળો કરીશું, એટલે કે 40 + 18 + 32 + 8 + 24 + 45. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. 40 + 18 + 32 + 8 + 24 + 45, 167 ટોટલ થાય છે. એટલે આપણને એક્સ મળશે 167 એન. તો ગણી કાઢશું આપણે એન. 1 2 3 4 5 6, 167 ભાગ્યા 6 કરીશું આપણે, એટલે આપણને મધ્યક મળશે 27.83. આપણે મધ્યકમાં રકમ લખી દઈશું 27.83. હવે આગળ વધીએ ફરીથી આપણે. તો આપણે હવે ગણીશું મધ્યસ્થ. તો મેં તમને આગળ પણ કીધું હતું કે મધ્યસ્થ ગણવા પહેલાં પ્રાપ્તાંકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો ચડતા ક્રમમાં ગોઠવી નાખીએ. તો સૌથી નાની રકમ પહેલાં છે 8, પછી આવશે 18, પછી આવશે 24, પછી આવશે 32, પછી આવશે 40 અને છેલ્લે આવશે 45. તો આપણી પાસે આ રીતે માહિતી મળે છે આપણને. પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. એમ બરાબર n+1/2 મૂ અવલોકન. આ પૂરા વાક્યમાં આપણે આ રીતે લખવું પડશે. એન ગણીએ. જો એન બેકી સંખ્યામાં હશે તો દાખલો અઘરો બનશે, અને જો એકી સંખ્યામાં હશે તો દાખલો સરળ હશે. ચેક કરીએ. 1 2 3 4 5 6 બેકી સંખ્યામાં છે એટલે થોડી તકલીફ પડશે. જોઈએ મૂ અવલોકન. તો 6 + 1 એટલે કે 7/2 મૂ અવલોકન. તો આવશે આપણા 3.5 મૂ અવલોકન. તો હવે આપણે તમે જુઓ, અગાઉના જે આપણે મધ્યસ્થ ગણ્યો હતો ત્યારે આપણને સીધો મળી ગયો હતો કે ચોથું અવલોકન. તો આપણે સીધું ચોથું અવલોકન શોધી કાઢ્યું હતું. પણ અહીં પોઈન્ટમાં આવ્યો છે 3.5. આનો અર્થ એવો થાય કે ત્રીજો નંબર અને ચોથા નંબરની વચ્ચે મધ્યસ્થ રહેલો છે. તો આપણે એ જ પ્રમાણે કરીશું. ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન, ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2. તો આપણું ત્રીજું અવલોકન કયું છે? તો ત્રીજું અવલોકન આપણું છે પહેલું, બીજું ને ત્રીજું 24 વત્તા પાંચમું, ચોથું અવલોકન છે આપણું. ત્રીજું અવલોકન 24 છે, ચોથું અવલોકન છે 32. તો 24 + 32 ભાગ્યા 2. આપણે એવરેજ કાઢીશું. 24 + 32 ભાગ્યા 2 એટલે આપણને મળશે 28. તો આપણો મધ્યસ્થ આપણને મળ્યો છે કેટલો? 28. તો મિત્રો આમાં તમે જોઈ શકો કેવી રીતે. તો આ 3.5 એટલે આપણો જે વર્ગ આવ્યો તે ત્રીજા અને ચોથાની વચ્ચે હતો. એટલે આપણે શું કર્યું? આ બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીને એવરેજ કાઢી છે. એટલે એ આપણો મધ્યસ્થ થઈ ગયો. હવે આપણે બહુલક ગણીશું. તો આપણો બહુલકનું સૂત્ર છે સૌથી વધુ પુનરાવર્તન થતો પ્રાપ્તાંક. પરંતુ તમે આ દાખલામાં જોઈ શકો કે કોઈ પણ પ્રાપ્તાંક પુનરાવર્તિત નથી થતો. તમે જોઈ શકો દરેક પ્રાપ્તાંકો સિંગલ જ છે, કોઈ પુનરાવર્તન પામતા નથી. તો આવા સંજોગોમાં બહુલકનો આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આશાદિત સૂત્ર એટલે આપણે 32 નંબરને યાદ રાખવાનો. 32 નંબર એટલે કે 3 છૂટા લખી દેશું 32 નંબરને, બરાબર. ત્યારબાદ આપણે જોવાનું, સૌથી પહેલાં આપણે શું ગણ્યું હતું? તો આની ઉપર આપણે ગણ્યું હતું મધ્યસ્થ. અહીં લખી દેવાનું 3ના બાજુમાં એમ માઇનસ
2(x બાર એટલે 3m - 2x બારનું સૂત્ર આનો ઉપયોગ કરવો પડશે. સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું? તો 32 નંબર યાદ રાખવાનો. z પહેલાં આપણે ગણ્યો છે મધ્યસ્થ, લખી દેવાનો મધ્યસ્થ. ત્યારબાદ આપણે ગણ્યો છે મધ્યક, લખી દેવાનો મધ્યક. ઓકે, તો સૂત્રમાં રકમ મૂકીશું. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, માઇનસ પછી આ બે ગણ વચ્ચે પણ ગુણાકારનો સંબંધ છે. તો અહીં પણ ભાગુ સંબંધનો નિયમ લાગુ પડશે. તો 3 આપણો મધ્યસ્થ આવ્યો હતો 28 - 2 આપણો x બાર આવ્યો હતો 27.83. તો આપણે આગળ ગણીશું ગણતરી, કેલ્ક્યુલેટર પર ગણીશું. 3 × 28 એટલે આપણને મળશે 84, લખી દેશું 84 માઇનસ 2 × 27.83 આવશે 55.66. બાદબાકી કરીશું માઇનસ 84 એટલે આપણને જવાબ મળશે 28.34. આપણો શું મળે છે? બહુલક. તો વેરિએશન શું હતું મિત્રો અગાઉના દાખલાની સરખામણીમાં? તો અહીં મધ્યસ્થમાં આપણને જોયું કે આ પોઈન્ટમાં મળે છે. તો આપણે પોઈન્ટમાં આવે તો કેવી રીતે કરવાનું છે? જે પણ પોઈન્ટમાં આવે તેને આપણે બેની સરવાળો કરીને એવરેજ કરીને આપણે શોધવાનું છે. ફોર એક્ઝામ્પલ 4.5 આવે તો ચોથું વત્તા પાંચમું ભાગ્યા 2. અહીં 3.5 હતા તો ત્રીજું વત્તા ચોથું ભાગ્યા 2. ત્યારબાદ આપણે બહુલક, તો બહુલકનું રેગ્યુલર સૂત્ર છે સૌથી વધુ પુનરાવર્તન થતો પ્રાપ્તાંક. પણ અહીં કોઈ પણ પ્રાપ્તાંક પુનરાવર્તન ન પામતો હતો એટલે આપણે આશાદિત સૂત્રનો ઉપયોગ કર્યો 3m - 2x બારનો. તો આપણે મધ્યસ્થ ઓલરેડી ગણેલો હતો અને મધ્યક પણ આપણે ગણેલો હતો. તો આપણે આને માત્ર સૂત્રમાં રકમ મૂકીને આપણે એનું સાદુરૂપ આપીને બહુલક લાવ્યા છીએ. તો આશા રાખીએ કે મિત્રો તમને આ અવર્ગીકૃત માહિતીમાં બીજો વેરિએશનના દાખલામાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.